રાણાવાવ નજીક ટ્રિપલ સવારી બાઇકનો સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઇકમાં રહેલ 3 યુવાનોને ઈજા થઈ હતી। ત્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના જૂની દીવાદાંડી નજીક રાઠોડ ફળિયામાં રહેતા મોઇન ખાન નાસિર ખાન પઠાણે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 19ના સાંજે 6 વાગ્યે તે તથા તેનો મિત્ર રાજન જિલ્લાણી નાયક અને જુબેર યાકુબ મલેક મોઇનના બાઇકમાં ટ્રિપલ સવારીમાં બાવળાવદરથી પરત ફરી રહ્યા હતા અને વનાણા ટોલ નાકા પાસે પહોંચ્યા ત્યારે યાદ આવ્યું કે મહોરમના તહેવાર નિમિત્તે રાણાવાવ ખાતેથી ઝંડા લેવાના છે। તેથી તેઓ ટોલ નાકા ખાતેથી રાણાવાવ તરફ જતા હતા અને મંગલમ હોસ્પિટલ સામે પહોંચ્યા ત્યારે સામેની બાજુએથી પૂર ઝડપે આડી અવળી કાર ચલાવતા શખ્સે અચાનક મોઇનના બાઇક સાથે કાર અથડાવી હતી। આથી ત્રણેય મિત્રો બાઇકની નીચે પડી જતા ઈજાઓ થઈ હતી। ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઝુબેરને વધુ ઈજા હોવાથી સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે, જ્યારે રાજનને પણ અમદાવાદ ખસેડવામાં આવ્યો છે। તપાસ કરતા કાર ચાલકનું નામ હિતેશ હોવાનું જાણવા મળતા તેની સામે ફરિયાદ નોંધાવી છે। આ કાર ચાલક દારૂના નશામાં હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું છે અને આ યુવાનો સાથે અકસ્માત સર્જ્યા પૂર્વે પણ તે કાર અન્ય સ્થળે પણ અકસ્માત સર્જી દીધો હોવાનું પણ જણાવ્યું છે। મોઇન ખાન નાસિર ખાન નામ છે, બાવળાવદર જે હતા રાણાવાવ ઝંડા લેવા માટે જતા હતા, પણ ફોર વ્હીલ વાળા હતો તો ડીઝલ હતા આગળ બે ત્રણ જણા ઉડાડ્યા, પછી અમને ઉડાડી દીધા। રોંગ સાઈડમાં આવી વળી। તમને કોને કોને ઈજા થઈ છે? તમે ભાઈબંધ જ છે અને ઈજા થઈ। શું નામ છે ઓલા બેયના બીજા? નામ છે જુબેર મલેક, રાજન નાયક। એ લોકો અત્યારે ક્યાં સારવારમાં? એ છે જામનગર છે, એક અમદાવાદ લઈ ગયા। ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલમાં પણ ખસેડવામાં આવ્યા બાદ અહીં પણ તેઓને યોગ્ય સારવાર મળી ન હોવાનું યુવાનોના પરિવારજનોએ જણાવ્યું હતું અને સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।